हेलो नमस्कार मित्रों, बधा मित्रों ने जय श्री कृष्ण, जय द्वारकाधीश, महादेव हर। मित्रों आज आप आई गया जामनगर अंदर ने जामनगर अंदर विस्तार है मयूर एवेन्यू। त्या जामनगर गोकुलनगर सतवारा समाज त्रणनु लोकार्पण थवा जई रह्युं छे। आजना दिवसे आपणे जग्या उपर पहोंची गया छीए। आज हवननो कार्यक्रम है अने साथे साथे सांजना कान गोपीनो पण कार्यक्रम है। तो हवे तमने हूँ बतावीश। पहला एक क्लिप लीधेली, एक विडियो आपणे बनावेलो छे अत्यारे बपोरनो रसोडानो, ए तमने बतावीश पहला, ने त्यारबाद अत्यारनुं जे जमणवार चालू छे ए बतावीश। मित्रों आपणे आवी गया छीए આજે બપોરે જે રસોડું ચાલુ છે ત્યાં આવી ગયા છીએ ને આ પ્રસાદ બધો સાંજે આપવામાં આવશે। આ સાંજે દલવાડી સતવારા સમાજનું સમૂહ ભોજનનું આયોજન છે, કાનગોપીનું પણ આયોજન છે। તો આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ। રસોડા વિભાગમાં સ્વયંસેવક આખી રાત અને દિવસના આજે પણ સતત મહેનત કરી રહ્યા છે, સરસ મજાની સેવા આપી રહ્યા છે। આપણે આખો આ વિડીયો સાંજનો પ્રોગ્રામ છે એ અને અત્યારે જે આ તમને બતાવું છે વિડીયો એક જ વિડીયોમાં બધું બતાવીશ। બાજુમાં હવન ચાલુ છે। હવનમાં પધારેલા મહેમાનો ને આ સ્વયંસેવક મિત્રો તમામ માટે અત્યારે બપોરની પણ પ્રસાદની વ્યવસ્થા છે અને સાંજે અહીંયા કાનગોપી છે તે પણ તમને થોડુંક બતાવીશ અને સમૂહ ભોજન સાંજનો પ્રોગ્રામ છે તે પણ તમને બતાવીશ। સામે જ આ મેદાન દેખાય બિલકુલ એકદમ કમ્પ્લીટ છે। સ્વયંસેવક કામ કરે છે જે સાંજનો જમણવાર છે। સ્વયંસેવક મિત્રો સરસ મજાનું કામ કરે છે ને આવી જ રીતે સરસ મજાની કોમેન્ટ પણ તમારે આ વિડીયોની અંદર કરવાની છે। જરૂર ને જરૂર કરજો, લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
જે વિડીયોમાં વચમાં પણ કહેતો જઈશ, કેમ કે તમે વિડીયો કાપી નાખો તો એમાં તમને કદાચ ન સંભળાણું હોય, એટલે 3-4 વાર આ વિડીયોમાં આપણે સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કહીશું, કેમ કે આપણું તો આ પરિવાર છે, સમાજ છે, એટલે આપણે કહેવું એ પણ આપણો હક બને, અને તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ પણ તમારો હક બને. પણ વિડીયો મજા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે પણ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ રાત્રે બનાવેલો પ્રસાદ બધો છે જે આપણે આજે આપવાનો છે સમૂહ ભોજનમાં. આ ચોકી ભરેલી છે તે ગુંદી છે પ્રસાદ માટે. મિત્રો, હું આવી રીતે ટ્રાવેલિંગ કરતો હોઉં ને ઘણી જગ્યાએ વિડીયો બનાવવા જાઉં તો ઘણા મને એમ કહે કે અમારે અહીંયા ગુંદી કીએ, ઘણા જગ્યાએ એવું કહે કે અમારે અહીંયા બુંદી કીએ. એટલે તમે કોમેન્ટ કરજો કે આપણે શું કહેવાય હકીકતમાં આને. અને પ્રસાદ લીધા બાદ આ જગ્યા ઉપર પાણીની સરસ મજાની વ્યવસ્થા કરેલ છે. મિત્રો, હવે આપણે આ સમાજનો ગેટ છે અંદર જવા માટે, આપણે અંદર જાશું. હવન ચાલુ છે. મારા ભાઈઓ બહેનોને એક ખાસ જાણ કરું છું કે ખીમલિયા જે સપ્તાહ બેસે છે ત્યાંના વિડીયો પણ આપણી આ ચેનલની અંદર આવી જ રીતે આયોજનના વિડીયો આપણી આ ચેનલની અંદર વ્લોગ આવશે. એટલે આપણી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ઘરે બેઠા પણ સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ આયોજન ઘરે બેઠા હું તમને બતાવીશ આપણી આ ચેનલની અંદર. મિત્રો, સાંજે સમૂહ ભોજનનો વિડીયો પણ આ વિડીયોની અંદર જ છે, અને કાનગોપીનો પણ થોડોક વિડીયો આપણે બનાવશું, તમને બતાવીશ આમાં. ને સંપૂર્ણ વિડીયો જોયા બાદ વિડીયો સારો લાગે, વિડીયોમાં મજા આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી આ ચેનલની અંદર કાયમ માટે આવા નવા ધાર્મિક વિડીયો આવશે. કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્ય હશે તો જરૂરથી ત્યાંનો વિડીયો આપણી આ ચેનલની અંદર 15-20 મિનિટની અંદર સંપૂર્ણ કાર્યક્રમ બતાવવામાં આવશે. તો ખાસ કરીને જો આપણા દલવાડી સમાજના દીકરાને સપોર્ટ કરવો એ ફરજ બને તમારી, એટલે આ તો આપણું કહેવાય, તો તમને વધારે કહેવું ન પડે. તો ફટાફટ જે પણ વ્યક્તિ આ વિડીયો જોતા જાય તે તમામ સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાજો.
મિત્રો હવે આના પછી વિડીયો આવશે સાંજના પ્રોગ્રામનો, સમૂહ ભોજન અને કાન ગોપીનો. મિત્રો આગળ મેં તમને વિડીયો જે બતાવ્યો તે બપોરનું રસોડા વિભાગ હવન હતો એ બતાવ્યું. હવે આપણે આવી ગયા છીએ કાન ગોપીમાં, તો જોડાયેલા રહેજો વિડીયો સાથે. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જમણવાર વિભાગ છે તે તરફ. આ છે રસોડા વિભાગ. મેં તમને જે આગળ વિડીયો બતાવ્યો રસોડાનો, તે આપણે બપોરે વિડીયો બનાવ્યો હતો, રસોડું ચાલુ હતું ત્યારે. અત્યારે આ સાંજનો સમય છે, સાંજે પણ રસોડામાં કામ ચાલુ જ છે. મિત્રો જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બાજુ ભાઈઓ માટેનો પ્રસાદની વ્યવસ્થા છે, આ બાજુ બહેનો માટે પ્રસાદની વ્યવસ્થા છે. ને ભાઈઓ જ છે સ્વયંસેવક, અને બહેનો સ્વયંસેવકની સરસ સેવા આપે છે, એ તમને બતાવીશ. પહેલાં આપણે ભાઈઓ વિભાગમાં જઈ.
હવે આપણે આવી ગયા છીએ બહેનોનો વિભાગ છે, પ્રસાદ વિભાગ. તેમાં તમે જોઈ શકો છો કે બહેનો સરસ મજાની સેવા આપે છે. ઘણા બધા કાઉન્ટર છે, ભાઈઓમાં ઘણા બધા કાઉન્ટર, બહેનોમાં પણ ઘણા બધા કાઉન્ટર. એટલે એક એક કાઉન્ટરનો વિડીયો આપણે નથી લેતા, તો બને ત્યાં સુધી આપણે કાઉન્ટરનો વિડીયો તમને બતાવીશ, કેમ કે ખોટો લાંબો વિડીયો થઈ જાય. મારો પ્રયત્ન હોય છે કે ભાઈ જેમ બને એમ નાના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપું, પણ તોય આયોજન સરસ મજાના હોય છે, મોટા આયોજન હોય છે, એટલે આપણે કમસે કમ 15થી 20-25 મિનિટનો વિડીયો બનતો જ હોય છે. ફરીવાર કહીશ મિત્રો, સંપૂર્ણ વિડીયો જોયા બાદ વિડીયો સારો લાગે, વિડીયો ગમે તો આ વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટમાં જય સિદ્ધનાથ મહાદેવ લખી નાખજો, અથવા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમને મજા આવે એવું સરસ મજાની કોમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે આજ તો કેવું ન પડે, તમને એટલી તો ધગસ હોવી જોઈએ કે આપણે ભાઈ સમાજનો દીકરો છે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીએ. ને કાયમ માટે આવા નવા ધાર્મિક વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. ફૂલ ફેમિલી સાથે તમે જોઈ શકો તેવા વિડીયો આપણી આ ચેનલની અંદર કાયમ માટે આવશે. આ બાજુ બહેનો માટે છાશની વ્યવસ્થા કરેલ છે. આ બાજુ ભાઈઓ માટે છાશની વ્યવસ્થા, એક બાજુ ભાઈઓ માટે છાશની વ્યવસ્થા અને પ્રસાદની વ્યવસ્થા, એક બાજુ ભાઈઓ માટે છાશની વ્યવસ્થા અને પ્રસાદની વ્યવસ્થા. સરસ મજાની અલગ અલગ બે બાજુ વ્યવસ્થા કરેલ છે. અને આ દ્વારકેશ આખી ટીમ છે, તેમના તરફથી સરસ મજાની સેવા આપે છે. ટ્રેક્ટર છે, ઘણા બધા બીજા સાધન પણ છે. આવી જ રીતે જે પ્રસાદી પહોંચાડવાની હોય કાઉન્ટરે, તે આ રીતે સેવા આપે છે. મિત્રો, પ્રસાદ વિભાગમાંથી હવે આપણે જાશું કાનગોપિયાજી ચાલુ છે ત્યાં.
જય. અમારા આશીષભાઈ નકોમ ગામ જામનગર હેલ્થ ફૂલ દેશી વિડિયો YouTube માં. આ ભાઈ YouTube માં વિડિયો આપણો બધો ઉતારેલો છે અને આશીષભાઈ નકોમ હેલ્થ ફૂલ દેશી વિડિયો ને ખૂબ સબસ્ક્રાઇબ કરજો એવી નમ્ર વિનંતી. 1001 અમારા હેલ્થ ફૂલ દેશી વિડિયો તરફથી બોલ સિદ્ધનાથ મહાદેવની જય. મિત્રો આના પછી હવે આપણે જે ખીમલિયા સપ્તાહ બેસવાની છે ત્યાંનો વિડીયો પણ આપણી આ ચેનલની અંદર આવશે. સંપૂર્ણ માહિતી પોથી યાત્રાથી ચાલુ થઈ જશે આપણી આ ચેનલની અંદર વિડીયો. હવે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં મહાદેવર અથવા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ કોઈ બી તમને મજા આવે એવી કોમેન્ટ કરી દેજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.